સર પ્રેગ્નન્સીમાં બેક પેઇન કેમ થાય છે? પ્રેગ્નન્સીમાં એક ગર્ભવતી ઘણા બધા ચેન્જીસથી જતી હોય છે. હોર્મોનલ ચેન્જ, વેટ ગેઇન આ બધાના લીધે પ્લસ મસલ એટ્રોફીના લીધે બેક પેઇન થતું હોય છે. શું આ નોર્મલ કહેવાય છે? હા, થોડું પેઇન હોય દેટ ઇઝ નોર્મલ, પણ બહુ વધારે થઈ જાય તો એક સ્પાઇન સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન સૂવાની પોઝિશન કેવી રાખવી જોઈએ? એક પડઘે સૂવાનું અને બે પગ વચ્ચે તકિયો રાખી દેવાનો. પ્રેગ્નન્સીના બેક પેઇનમાં મારા બાળકને કંઈ તકલીફ થઈ શકે છે? ના, એ ખાલી ગર્ભવતી સુધી જ રહે છે, બાળકને કોઈ તકલીફ નથી થતી. બરાબર. અને શરૂઆત ક્યારથી સ્ટાર્ટ થાય છે? જનરલી એ સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 4th મંથથી સ્ટાર્ટ થઈ જાય છે બેક પેઇન. મારે એક્સરસાઇઝ કેવી રીતે ને ક્યારે સ્ટાર્ટ કરવી જોઈએ? સેકન્ડ મંથથી એક્સરસાઇઝની શરૂઆત કરી દેવી જોઈએ. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જનરલી અવોઇડ કરતા હોય છે, પણ એક વખત તમારા ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરી લેવાનું. અને આ બેક પેઇન શું પ્રેગ્નન્સી પછી પણ ચાલુ રહે છે? હા, અગર કસરત નહીં કરીએ તો ડેફિનેટલી એ બેક પેઇન આગળ જતાં લાંબા સમયની તકલીફ બની શકે છે.